છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા છોટાઉ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓના 25 શિક્ષક સહાયકોને ફૂલ પગારના ઓર્ડર અર્પણ કરવામાં આવ્યા। છોટાઉ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના હસ્તે જિલ્લાની વિવિધ સરકારી માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા 25 શિક્ષણ સહાયકોને ફૂલ પગારના ઓર્ડર એનાયત કરવાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। આ શિક્ષણ સહાયકોને તેમની 5 વર્ષની ફિક્સ પગારની સેવા સફળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરાતા સરકારના નિયમાનુસાર તેઓને હવે પૂર્ણ પગારનો લાભો મળવાપાત્ર થયા છે। ફૂલ પગારના ઓર્ડર મળતા શિક્ષણ સહાયકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। નવનિયુક્ત પૂર્ણ પગારી શિક્ષકોને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે શિક્ષકોની મહેનત અને સમર્પણને કારણે જિલ્લાની શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે। આગામી સમયમાં પણ તેઓ આ જ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓના ઘડતરમાં પોતાનું યોગદાન આપશે। આ ઓર્ડર એનાયત કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।